આપણા લેખક એવા પન્નાલાલ પટેલનું લાડુનું જમણ આજે ફરીવાર યાદ કરવું છે કે આવતીકાલની ફીસ્ટમાં લાડુનું જમણ આ વાંચતા જ દેવશંકર માસ્તર થંભી ગયા. આદર્શ ક્લબના એ પાટિયા પાસે 2 ડગ ભરતા એમણે ચશ્માની દાંડી જરા બરાબર કરી અને એ જાહેરાત ફરીથી વાંચી ગયા. પગ ઉપાડ્યા પછી વળી પાછા ફર્યા અને રાયતું શાનું છે ને એ પણ વાંચી લીધું. આખે રસ્તે એમણે મન સાથે કંઈક અનેક ગડમથલો કર્યા કરી કે ₹1.5 ખર્ચીને કાલે લાડુ જમવા કે ન જમવા. ₹1.5 એટલે આમે દિવસના 10-12 આના ખર્ચ તો ઘેર રાંધી ખાવામાં આવે ને, ત્યારે આ આજની રાત નહીં જમીએ એટલે 5 આના બચ્યા ને. એવું હશે તો સોમવારે પણ 1 ટાણું ખેંચી નાખશું, કાલે 1:30 વાગ્યે જમશું તો એને ₹1.5 ઢીલો કરવા બેઠા પછી કસર શું કામ રાખીએ. છેવટે કાલે લાડુનું જમણ જમવું એમાં એમણે નક્કી જ કરી નાખ્યું. આ પછી છેલ્લા લાડવા ક્યારે ખાધા હતા ને એ એમણે યાદ કરી જોયું ને ગણતરી ગણતા ચશ્મા નીચેની એ ઝીણી આંખો ચશ્માના કાચ જેવડી મોટી થઈ ઉઠી. ઓહો, 4 મહિના! હાસ તો આ આદર્શ ક્લબમાં જ વળી. દેવશંકરને પોતાની જાત માટે માન થઈ આવ્યું. અને કેમ ના થાય માન? લાડુ વગર એકેય સોમવાર ખાલી ન જવા દેનાર દેવશંકર માટે આ 16 અઠવાડિયા વગર લાડુએ ખેંચી કાઢવા એ કાંઈ જેવી તેવી વાત ન હતી. અને તે કેટલી જૂની ટેવ, છેક બાળપણની, પિતાના વખતની. આ ટેવને લીધે જ તો એમણે 3rd ગ્રેડમાં પેલા સર્ટિફિકેટ કરતા ટીપણાને વધારે મહત્વ આપી માસ્તરની માન ભરી નોકરી ન સ્વીકારતા કાકાનું ખાલી પડેલું ગોરપદું સ્વીકાર્યું હતું ને. દેવશંકરને એ દિવસો યાદ આવ્યા. કેટલા સુખના એ દાડા હતા કે અઠવાડિયામાં 2-3 વાર, અરે શ્રાવણ માસમાં તો દરરોજ ચકમકતા ઉડતા. એમના મોંમાં પાણી આવી ગયા પછી તો ડામરની પેલી 2 પાય સડક ઉપર લાડુની હારમાળો દેખાય. અરે પગ પાસેના પથ્થરની માંડ દેખી શકનાર દેવશંકર માસ્તરને લાડુ ઉપરની પેલી ખસખસ પણ દેખાતી હતી. પણ ત્યાં તો કાકાનો દીકરો કાશીનો પંડિત થઈ આવી પહોંચ્યો. ન છૂટકે દેવશંકરને માસ્તરગીરી સ્વીકારવી પડી. એવામાં વળી ઘરમાં ભટાણી આવ્યા અને પછી તો લાડુ જમનારની સંખ્યા ક્રમે ક્રમે વધવા લાગી. આ સાથે પેલા સોમવાર પણ દેવશંકર માટે તો ઘટવા જ માંડ્યા. મહિનામાં 2 અને પાછળથી તો 1 જ આવવા લાગ્યો. પગાર પછી સોમવાર આવે એ જ વડો અને સાચો સોમવાર. પણ આની ભગવાનને અદેખાઈ આવી અને દેવશંકરને એક મોટા ગામમાં બદલી ઉપર આવવું પડ્યું. પગાર એનો એ જ, ત્યારે મોંઘવારી બમણી હતી અને એ ઓછું હોય તેમ ગોરાણીએ 4થા બ્રાહ્મણને જન્મ આપ્યો. વળી 4 વખત લાડુ બને ને એટલું ઘી તો એ સુવોડમાં જ ઉડી ગયું. એટલે કે હવે તો કોઈ છોકરાને ત્યાં બ્રહ્મ ભોજન થાય ત્યારે જ લાડુ ભેગા થવાય એમ હતું. પણ ત્યાં તો આ લાડુ જમવાની રામાયણમાં નોકરી જ ગઈ. કોઈએ કોણ એમના હાથ નીચેના દયાશંકર માસ્તરે જ નનામી અરજીઓ કરી કે છોકરાઓ પાસેથી લાચ લે છે, એમને ત્યાં જમવા જાય છે, આમ વગેરે વગેરે. અને ત્યારે તો રજવાડામાં પણ આવી અરજીઓ ઉપર ધ્યાન આપી ન્યાય કરવામાં આવતા. એ તો મોટા સાહેબે આ દ્રષ્ટિથી દેવશંકરને રજા આપી કે પછી એમના કોઈ સગાને જગ્યા કરી આપવા માટે એ રામ જાણે, પરંતુ એમની પાસેથી રાજીનામું પડાવ્યું એ તો ચોક્કસ વાત છે. રખડી પડેલા દેવશંકરે બાળ બચ્ચાને વતનની વખારમાં નાખ્યા ને પોતે ભાણાભાઈની લાગવગથી અમદાવાદની મિલ મજૂર લતાની એક મ્યુનિસિપલ શાળામાં નોકરીએ ચડ્યા પછી તો ઠીક ચાલતું હતું. મારા ભાઈ અડધો પગાર ઘેર મોકલાવતા મહિનામાં 1 વાર લાડુ બની જ જતા. પણ હાય રે યુરોપ તારી લડાઈ. ત્યાં રીએ પણ હિટલરે દેવશંકરના લાડુ ચોરી લીધા એમ તો કેમ કહેવાય, પણ હા, જાપાનને ખાંડ ચોરી લીધી અને આપણા અંગ્રેજ બાવાએ ઘી અને ઘઉં. 45ના પગારમાં ગામડામાં પડેલા 5 જીવને અને શહેરમાં વસતા પોતાના જીવનું કેમ કરીને પેટ ભરાતું હતું ને એ તો દેવશંકરને પોતાને નહોતું સમજાતું. એમને તો એમ જ લાગતું હતું કે ભગવાન જ આ બધું ચલાવી રહ્યો છે. લાડુ તો દૂર રહ્યા, પણ બાજરાના રોટલા મળતા જ એ જ દેવશંકરને લાડુ મળે ને એમ લાગતું હતું. પરંતુ આજ લાડુનું જમણ વાંચતા જ દેવશંકરના જીવે બળવો જગાવ્યો. અને તે ત્યાં સુધી કે 2 ટંકનો ભોગ આપીને 1 ટંકના મિષ્ટાન ખાવાનું નક્કી કરીએ જ એમને છૂટકો કર્યો. કાલ મિષ્ટાન છે એ આનંદમાં તો આજની એટલે કે શનિવારનો આ અડધો દિવસે ભૂખ લગાવી તો દૂર રહી, પણ જાણે આજે જ લાડુનું જમણ ન જમ્યા હોય એ રીતે પસાર થઈ ગયો. રાતે ઊંઘમાં પણ લાડુ જ લાડુ. ઘડીકમાં આવડી ઓરડી ભરેલા લાડુ દેખાતા તો ઘડીકમાં મુઠિયા તળાતા હોય, વળી ખંડાતા હોય, ઘી રેડાતું હોય, આમ બળમય લાડુ વળતા હોય. આ પછી એ લાડુ લાવ
ના અવાજ અને ક્લબના મહારાજ સાથે તકરાર ને પૈસા આપે છે અને આમ ડઝન ખાવાના અને આમ લાડુની તકરારમાં જ એની ઊંઘ ઉડી ગઈ. રવિવારની સવાર તો વળી એથી ખુશનુમા હતી. નિરાંતથી નાયા ધોયા, સેવા પૂજા કરી એમણે કલાકની બદલે 2 કલાક કરી. 12 વાગ્યા છતાંય દેવશંકરને જાણે ભૂખ નહોતી લાગી, અથવા હજુય વધારે ભૂખ લાગે ને એમ ઈચ્છતા હતા. તેથી જ તો એ 12:30 પછી ઓરડી બહાર નીકળ્યા ને. અરે ગયે વખતે તો 4 મહિના પર ગયા હતા, ત્યારે તો વળી છેક 1:30 વાગે ગયા હતા. પરંતુ આજે કાં તો ખૂટી જશે એવી શંકા ઉઠી હતી, તેથી કે પછી ભૂખ ખેંચી ગઈ એમને. 1માં 5 મિનિટ બાકી હતી ને દેવશંકર ક્લબના પગથિયા ચડી ગયા. અને ગયે વખતે ક્લબના માલિકનું મોઢું પડી ગયું હતું એ યાદ આવવાથી હોય કે પછી પૈસા લેતી વખત એમના શબ્દો, જો તમારા જેવા ઘરાક આવે ને તો એક જ દરમાં અમારે ભાગી જવું પડે. આ શબ્દો સાંભળવાથી હોય કે ગમે તે હોય, પણ પેલા ઓરડામાં દાખલ થતી વખતે તો દેવશંકરને સંકોચ થવા લાગ્યો, જાણે કોઈના જમણમાં વણ નોતરિયા જ ન જતા હોય. ખુરશી ટેબલ ઉપર જમનારા 8-10 માણસોએ આમાં આ નવા આંગતુક તરફ જોયું ન જોયું, વળી સામેના પાટલા પર બેસી જમતા એ 5-7 જણે પણ દેવશંકર ઉપર નજર નાખી લીધી. પણ દેવશંકર તો હરામ હોય તો ઊંચું જુએ. છતાંય પેલા ખૂણામાંનો ખાલી પાટલો એમણે કેવી રીતે જોયો ને એ નવાઈની વાત. પાટલા પર એમનો પગ પડતાની સાથે જ પીરસનાર છોકરાએ હાંક મારી કે 1 થાળી આવે. અને દેવશંકર પહેરણ કાઢી અને ખીલીએ લટકાવે તે પહેલા તો આગળના પાટલા પર થાળી વાટકો ગોઠવાઈ ગયા અને ધોતિયું સંકોરી બેસે છે એટલામાં તો લાડુ પણ આવી પહોંચ્યા. થાળીમાં એક લાડુ પડતો જોઈ દેવશંકરથી કહ્યા વગર ન રહેવાયું કે 2 જ મૂકી દે ને ભાઈ. અને એ જોવાને જતા જતા બીજો લાડુ પણ મૂકી દીધો. પણ હજુ પેલું કેળાનું રાયતું કે શાકભાજી નહોતા આવ્યા. જોકે સાચું પૂછો તો દેવશંકરને એની હમણાં પરવા પણ ન હતી. પીરસ્યા હોય તો પણ આ 2 લાડુ પૂરા થયા પહેલા એ શાકભાજીનો પેલા કેળાના રાયતાનો વારોય ન આવે. પણ તોય થાળીમાં તો એ બધું આવવું જ જોઈએ ને, નહીં તો આસપાસના લોકો શું કહે છે. એટલે દેવશંકરને અનેક પળો સુધી મોંમાં વળતા પાણીના ઘૂંટડા ભરતા જ આમ બેસી રહેવું પડ્યું. છેવટે શાક તરકારી વાળો પણ આવી લાગ્યો, ભજીયા પણ પીરસા ગયા અને રાયતાનું તપેલું પણ ઝબક્યું ખરું. દેવશંકરે પલાઠી વળી, પણ હાય રે કમનસીબી હે ની, હજુ તો લાડુ સુધી પૂરો હાથ પણ નથી પહોંચ્યો ત્યાં તો ક્લબના માલિક શંકરલાલ સામે આવી ઉભા રહી ગયા. દેવશંકરે પણ લાડુ તોડવો મૂકી દઈ જાણે જમીન સામે જોતા હોય ને તેમ માલિક સામે જોયું. જમણનો 1.5 રૂપિયો છે એ તો આપ જાણો છો ને. દેવશંકર મહાપ્રયત્ન કરી અને આમ હસ્યા અને કહ્યું કે આ મોંઘવારીમાં તો હોય જ ને પાછો રેશનનો જમાનો એટલે અમે બહુ વધારે રાંધતા નથી. માલિકે આસપાસના સદગૃહસ્થો તરફ જોઈ લાચાર મુખમુદ્રા સાથે કહ્યું અને દેવશંકર સામે જોઈ થોડુંક સ્થાનમાં તો થોડુંક શબ્દો દ્વારા સમજાવ્યું. અંદર સગવડ પણ એટલે આપ એમ છે કે આમ કહો તો દાળ ભાતની થાળી મોકલાવો. બાજુના એક ભાઈનો જીવ આ સાંભળી અને ઉકળી ઉઠ્યો, ત્યાં સુધી કે વચ્ચે માથું માર્યા વગર ન રહી શક્યા. અરે શું તમે શંકરલાલ, ભાણા ઉપર બેઠેલા માણસ. દેવશંકર જ બોલી ઉઠ્યા, પણ મારે દાળ ભાત જ ખાવા છે. મેં તો આજ જુલાબ લીધો છે. અને બાજુમાંથી પસાર થતા છોકરાને હાંક મારી, એ ભાઈ લાડુ મને શું કામ, મારે તો દાળ ભાત જ. શંકરલાલે કહ્યું કે હવે એઠા થયા એટલે, અને આંખ મિસકારતા ઉમેર્યું કે હવે પતાવી જ દો ને, અને સાથે પીઠ ફેરવતા જ હાંક મારી કે ખૂણાના પાટલા પર દાળ ભાતની થાળી આવે. દાળ ભાતની રાહ જોતા જ દેવશંકર બાજુમાં બેઠેલા પેલા ભલામણ કરનાર ભાઈ સાથે વાતે વળગ્યા. વાતમાં ખાસ કંઈ હતું નહીં કે આમ જુલાબને લીધે એટલી બધી અશક્તિ આવી ગઈ છે ને કે ચૂલા પર ખીચડી મૂકી ખાવા જેટલા આજ હાલ નથી રહ્યા, એટલે મેં કહું લાવને વીસીમાં જ દાળ ભાતની થાળી ખાઈ આવું. ત્યાં તો ભાત આવી લાગ્યો. વળી દેવશંકરે મોં બગાડતા કહ્યું કે આ લાડુ તો ઉઠાવી જ જા ભાઈ. પણ પેલા છોકરાએ તો જાણે સાંભળ્યું જ નહીં અને દેવશંકર લાડુને કોરે ખસડી દાળ ભાત ખાવા વળ્યો. કોણ જાણે કેમ દેવશંકરની બાજુમાં પેલા ભાઈએ પણ ખાવાની કંઈક ઉતાવળ કરીને પતાવી દીધું, જ્યારે બીજા લોકો પણ માલિકના સ્વભાવ ઉપર અંદરો અંદર ટીકા કરી રહ્યા છે. હવે તો 1-2 જણાએ તો આમ બહાર વરિયાળી ખાતા ખાતા પરચુરણ ગ્રાહકોના પૈસા લેતા શંકરલાલને કહ્યું પણ ખરું કે આ તમે ઠીક ન કર્યું હો. શું કરું,
મારો જીવ તો બળે છે, પણ શું કરવું? ભાઈ સાહેબ, એ ભાઈને તો ડઝન લાડવા વગર ને આ મોંઘવારીના જમાનામાં અમારે પાછું ને એ તો ઠીક, પણ પાછા લાડુય ખૂટી પડ્યા છે, અને એમાંય રાંધનારા છોકરાઓને જ તો એક એકો મળે તો કેમ કહું? શંકરલાલની આ વાત સાચી લાગવા છતાંય કોઈને આમ કંઈ ખાસ સંતોષ ન થયો. પણ સાચું પૂછો તો ખુદ શંકરલાલનો જીવ પણ બળવા માંડ્યો હતો, અને તેથી જ તો એ ફરીથી અંદર આવ્યા. દેવશંકરને કંઈ કહેવું હોય ને તેમ તક શોધતા એ જમનારાની થાળીઓમાં નજર નાખતા હુકમ આપી રહ્યા, એ શાક આવે, ભજીયા કોણ આપે છે? પણ દેવશંકર તો એમને જોઈને આમ ઉલટા છેક નીચી ડોક નમાવી થાળી ઉપર મોં રાખી આમ દાળ ભાત ખાવા જ પડી ગયા. એમનું ચાલત ને તો એ ઊંચી ડોક પણ કરત, પરંતુ પેલી ગોજારી આંખોએ ન ચાલવા દીધું. ઊંચું જોઈ અને સામે ઉભેલા શંકરલાલને કહ્યું કે જરાક મોડી દાળ મંગાવો ને. અને ડાબા હાથની છેલ્લી 2 આંગળીઓ વડે આંખોના ખૂણા સાફ કરી રહ્યા છે. હવે હા મંગાવું, પણ કહેતા શંકરલાલ છેક પાસે આવ્યા અને ધીમેકથી કંઈક લાચાર અવાજે કહ્યું કે આ લાડુ તો બ્રાહ્મણ થઈને અન્નદેવને છાંડી ન મૂકશો. હા ભાઈ, પણ મેં તો જુલાબ લીધો છે, જુઓ ને આ ભાત પણ નથી ખવાતો. અને આ સાથે જ દેવશંકર ઊભા થઈ ગયા, પહેરણ લઈ અને હાથ ધોવા માટે સીધા જ બહાર ચાલતા થઈ ગયા. શંકરલાલ જ નહીં, એ આખોય ઓરડો જાણે ઝંખવાળો પડી ગયો. શંકરલાલ માટે આ ઓછું હોય ને તેમ દેવશંકરે વળી પાછો ₹1.5 એમના હાથમાં મૂક્યો, અને શંકરલાલના સવાલ જવાબ સાંભળવા ન રહેતા ગળું સાફ કરી કે તમારા લાડુ બગડ્યા એ તો ખરું જ ને. કહેતાક ને એ પીઠ પણ ફેરવી ગયા. બિચારો શંકરલાલ એ તો બબૂચક બનીને આમ ખંભે પહેરણ રાખી નાક નસીકતા અને આંખોના ખૂણા સાફ કરતા જઈ રહેલા દેવશંકરની પીઠ તરફ ઉઘાડા અંગપટની એ જનોય તરફ તાકી જ રહ્યો. એકાએક એ તો જાણે ભાનમાં આવ્યો. આ સાથે જ દેવશંકર પાછળ લગભગ દોડવા જ લાગ્યો. અડધી જ મિનિટમાં એણે દેવશંકરને પકડી પાડ્યો કે મને માફ કરો મહારાજ, મારી ભૂલ થઈ ગઈ, તમે પાછા આવો, નહીં તો. પછી તો દેવશંકરના ચશ્મા નીચેથી આમ દડ દડ કરતા આંસુ ખરી પડ્યા. માંડ બોલી શક્યા કે તમારો એમાં કશો વાંક નથી, આ મોંઘવારીમાં ને તોય આવત, પણ મેં તો આજથી. અને શંકરલાલ સામે આંખો માંડી હસવાનો પ્રયત્ન કરતા વાક્ય પૂરું કર્યું કે લાડુ ખાવાનું આજથી જળ મૂક્યું છે, અને હું હવે નહીં આવું. કહી જાણે દોડી જતા ન હોય એમ દેવશંકર માસ્તર ચાલતા થયા. જ્યારે શંકરલાલ બૂમ મારી રહ્યો છે, પણ તો તમારા પૈસા તો લેતા જાઓ. પણ દેવશંકર તો કદાચ શંકરલાલના એ શબ્દો સાંભળી પણ નહીં શક્યા હોય. તો મિત્રો, આ હતું લાડુનું જમણ આપણા લેખક એવા પન્નાલાલ પટેલનું. ધન્યવાદ.